નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આગામી 25મી માર્ચના રોજ તેનું એલાન થઈ શકે છે અને 30 એપ્રિલ અથવા 3 મેના રોજ મતદાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓમાં ઇલેક્શન થશે, જેમાં નવસારી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. એટલે કે જે વાત કરવામાં આવી રહી છે કે નવસારીમાં ટૂંક સમયમાં ઇલેક્શન થશે અને 2 તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થશે, જેમાં 33 જિલ્લા પંચાયતો, 149 નગરપાલિકાઓ અને 247 તાલુકા પંચાયતો અને કુલ 17 મહાનગરપાલિકાઓનું તબક્કાવાર ઇલેક્શન થશે તેવી અત્યારે હાલમાં શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કે 30 એપ્રિલ અથવા 3 મેના રોજ એલાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુ મેદાન અંગે ફેલાતા ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લુન્સીકુ મેદાન પર જે એસોસિએશન દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુ મેદાનમાં હાલમાં કોઈ કોમર્શિયલ આવક ઊભી કરવા માટે ભાડે આપવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈને પણ આપવામાં આવશે નહીં. મેદાનમાં આજે અત્યારે હાલમાં સરકારશ્રી દ્વારા આયોજિત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે હેતુસર અત્યારે હાલમાં ત્યાં હેન્ડલૂમ પ્રોડક્ટ સખી મંડળની બહેનો દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે અને તેને લઈને નગરપાલિકા દ્વારા આ ગ્રાઉન્ડ તેમને ફાળવવામાં આવ્યું છે. ખેરગામમાં ઈંટોની આડમાં 19.75 લાખના મુદ્દા માલ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા. ખેરગામ પોલીસે 12/3/2026ના રોજ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન કોન્સ્ટેબલ નીતિનભાઈને બાતમી મળી હતી કે એક ટ્રક નંબર GJ3T 2941માં ઈંટની આડમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોય. જે બાતમીના આધારે ધરમપુર ખેરગામ રસ્તે નાકાબંધી કરી ટ્રક આવતા તેને અટકાયત કરતા ટ્રકમાંથી કુલ 7,416 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે 14,22,000નો વિદેશી દારૂ, 5,50,000ની ટ્રક, મોબાઈલ અને સામગ્રી મળી કુલ 19.75 લાખ 280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડોલવણના ઘડત મિશન ફળિયાના ડ્રાઈવર આશીષભાઈ કાંતિલાલ ગામિત અને ડોલવણના બેડચીત ધાનવાડી ફળિયાના અશોકભાઈ હરસિંહભાઈ ચૌધરીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણના મનોજભાઈ અને મંગાવનાર બેડચીત કોળીવાડના ધર્મેશભાઈ ઈશ્વરભાઈ ભંડારીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. શેઠ HC પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા ખાતે તારીખ 10 માર્ચ 2026ના રોજ અધ્યતા કેન્દ્રિત અધ્યયન પ્રક્રિયા વિષયને કેન્દ્રમાં રાખીને કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં નવસારી હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા મનીષાબેન મુકેશભાઈ ગોધાણીએ નામાના મૂળ તત્વો વિષય પર પૂછ આધારિત અદ્યતનની અસરકારકતા વિષય પર પોતાનું સંશોધન પ્રેરક પ્રસ્તુત કર્યું હતું. નવસારી જિલ્લાના અને શાળાઓનો ગૌરવ અપાવનાર આ સંશોધન અંગે મનીષાબેન ગોધાણીને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયક, આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા શાળાના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેરગામ વાવના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ અને મનીષાબેનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરવામાં આવ્યા. આછોણી ગામના પંચાયત સભ્ય અને પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલ તથા વાવ ગામના મનીષાબેન પટેલ પ્રગતિશીલ મહિલા ખેડૂતને રૂમલા ખાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બિલ્લીમોરા નજીક ખાપરવાડા ગામમાં દીપડાએ કર્યો વાછરડા પર હુમલો. અઠવાડિયા પહેલાં બિલ્લીમોરાના વણ ગામમાં આહિરવાસમાં દીપડાએ 11 બકરાઓના મોતને ઘાટ ઉતાર્યા હતા. હેતબાઈ ગયેલા લોકો આ ઘટનામાંથી હજુ બહાર આવ્યા નથી. ત્યાં જ વણ ગામની બાજુમાં આવેલા ખાપરવાડા ગામમાં દીપડાએ એક વાછરડા પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારીની મુલાકાતે પધાર્યા છે. દેશના માજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે તેમના પરિવાર સાથે નવસારી ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ પ્રોટોકોલ મુજબ નવસારી સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આગામી 15મી માર્ચે સુરત ખાતે યોજાનાર એક અભિવાદન સમારોહમાં હાજરી આપનાર છે. તે પહેલાં તેઓ નવસારીની મુલાકાતે આવ્યા છે અને તેમના મિત્રને મળવા તેઓ અત્રે આવ્યા હોવાની પણ ચર્ચા છે. બિલ્લીમોરા અમલસાડ રોડ પરથી 2.52 લાખનો દારૂ ઝડપાયો. ગણદેવી પોલીસે બાતમીના આધારે બિલ્લીમોરા અમલસાડ રોડ પરથી એક કાર નંબર GJ15CR 6706માં દમણથી દારૂનો જથ્થો લઈને આવતા હોય જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને તપાસ દરમિયાન કાર આવતા તેમાંથી કુલ્લે 2,52,480નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 5 લાખ રૂપિયાની કાર પકડી અને કાર ચાલક ડાભેલ નાની દમણના 21 વર્ષીય સમીર સબ્બીર શેખ પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ્લે 7,57,480નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંસદા શહેરમાં સ્ટેમ્પ પેપર વેચાણને લઈને ગંભીર અનિયમિતતાઓ સામે આવતા કાયદા વ્યવસ્થા સામે જોડાયેલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વાંસદા ખાતે આવેલી મારુતિ ઝેરોક્સ CSC સેન્ટરના માલિક દ્વારા લાંબા સમયથી સ્ટેમ્પ પેપર માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવે છે તેમજ અરજદારોને પોતાના નોટરી મારફતે જ કામ કરવાની દબાણ કરવામાં આવતા હોવાને ગંભીર આક્ષેપો સાથે વાંસદા વકીલ મંડળ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 38.8 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 18.8 સેલ્સિયસ નોંધાયું. તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% જ્યારે સાંજે 19% રહ્યું. તો હવાની ગતિ 2.2 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે જનજાગૃતિ અભિયાન અને ORSનું વિતરણ કરવામાં આવ્યું. નવસારીમાં વધતા જતા તાપમાન અને આગામી હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા નવસારીના સુવ્યવસ્થિત અને સુરક્ષા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રુસ્તમવાડી આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્યની ટીમ દ્વારા રેલવે સ્ટેશન, દુધિયા તળાવ, માર્કેટ જેવા મુખ્ય વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી અને ગરમીથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ સાથે ORSનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. NMC દ્વારા પાણીની પરબો ચાલુ કરવામાં આવી. ઉનાળાની આકરી ગરમી અને હીટવેવને પહોંચી વળવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા 15 વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી શહેરના શ્રમિકો, રાહદારીઓ, નાગરિકો ગરમીથી રાહત મળી શકે અને નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પાણીના લોકેશનો બનાવવામાં આવ્યા છે ત્યાં ઠંડા પાણીના માટલા સાથે ORSની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. નવસારીમાં રિંગ રોડ ખાતે ગુરુવારે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે મારામારી. ફળ ખરીદવા બાબતે ફળ વિક્રેતા અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થતા ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો. નવસારી ટાટા સ્કૂલ નજીક આવેલા રિંગ રોડ ખાતે ફળ ખરીદવા દરમિયાન થયેલા સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા 2 જૂથ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચપ્પુ અને પથ્થરથી હુમલો થતાં 3 ઇસમો ગંભીર રીતે ઈજા થઈ હતી અને આ અંગે બંને જૂથો દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી તાલુકાના હોટલ ઉદ્યોગ પર વ્યાવસાયિક ગેસ સિલિન્ડરની બુમરાણ. હોટલમાં ગેસના અભાવે જે વસ્તુ બની શકે તે જ મળશે આ બોર્ડ લગાવવામાં આવ્યા. આયાતી યુદ્ધની આગ ભારતને પણ દઝાડી રહી છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગેસની અછત સર્જાઈ રહી છે અને ઠેકાણે વ્યાવસાયિક ગેસ સિલિન્ડરોની અછત ઊભી થઈ છે. કંઈક આવી સ્થિતિમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ અછત ઊભી થવાના કારણે હોટલ દ્વારા બોર્ડો મારવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.